રાજકોટમાં આવેલા જામકંડોળા તાલુકાના આચવડ ગામે ખેડૂત સાથે તોલ માપમાં છેતરપિંડી કરતા કપાસનો નીલો નામનો વેપારી ઝડપાયો છે, જેમાં કપાસ ચોરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જામકંડોળા તાલુકાના આચવડ ગામે ગોંડલના કપાસમાં વેપારી દ્વારા ખેડૂત સાથે છેતરપિંડી કરવામાં આવી। ગોંડલના કપાસના વેપારી દ્વારા કપાસની ભારી વજનમાં છેતરપિંડી કરી વધુ આશરે 11 કિલો કપાસ લેવાતા ખેડૂતને જાણ થતાં વેપારીનો ભાંડો ફૂટ્યો। એક તરફ ખેડૂતને પૂરતું ઉત્પાદન નથી થતું, બીજી તરફ આવા લોકો ખેડૂતોને લૂંટીને જગતના તાતને પાયમાલ કરી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવે છે। આવા તો અનેક ખેડૂતો ભોગ બની ચૂક્યા છે। આવા વેપારીની ઉલટ તપાસ કરવામાં આવે તો તોલમાપમાં મસમોટું કૌભાંડ બહાર આવી શકે છે અને વેપારીઓ જુદા જુદા દ્વારા ખેડૂતોને આવી રીતે લૂંટવામાં આવે છે। થોડા સમય પહેલા જામકંડોળા તાલુકાના રામપર ગામે અને ગોંડલ પેઢી ધરાવતા એક કપાસના વેપારીને પણ આવી રીતે કાલાવડ તાલુકાના મોટા ભાડુકિયા ગામે ચીટિંગ કર્યું હતું। આશીષ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, ગોંડલ, રાજકોટ।